નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ 11 માં આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ભૌતિક ગુણધર્મો સમજ્યા. ભૌતિક ગુણધર્મોમાં આપણે મુખ્યત્વે બે મુદ્દાઓ ઉપર વધુ ચર્ચા કરી હતી: ઉત્કલન બિંદુ અને એની પાણીમાં દ્રાવ્યતા. એના આધારિત આપણે કેટલાક જે કોયડાઓ હતા એ કોયડાઓ પણ આપણે સોલ્વ કરીને ભૌતિક ગુણધર્મોને વધુ સારી રીતે આપણે સમજી શક્યા હતા. આજ આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા અથવા એના રાસાયણિક ગુણધર્મો ની સમજ આપણે મેળવવાની છે. તો સમજીએ આપણે આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મો. સૌપ્રથમ આપણે વાત કરીએ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા. આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા. આલ્કોહોલ સંયોજનો એ વર્સિટાઇલ એટલે કે સર્વતોમુખી સંયોજનો છે. હવે આવું ઉપનામ અથવા આવો અલંકાર આલ્કોહોલ માટે કેમ વાપરવામાં આવ્યો એનું કારણ છે. સર્વતોમુખી અથવા વર્સિટાઇલ એનો અર્થ એમ કે ગમે તે સ્વરૂપે રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે. એનું કારણ આલ્કોહોલ સંયોજનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તી શકે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તી શકે. આમ સામાન્ય રીતે આ બંને ઘટના આલ્કોહોલ સંયોજનોમાં જોવા મળે છે. એટલે કહી શકીએ કે આલ્કોહોલ સર્વતોમુખી સંયોજનો છે. જેની મેં ચર્ચા કરી એમ આલ્કોહોલ સર્વતોમુખી એટલે કે વર્સિટાઇલ સંયોજનો છે. કારણ કે તે કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. તો આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે કે આલ્કોહોલ સંયોજનો સાર માટે સર્વતોમુખી છે, વર્સિટાઇલ સંયોજનો છે. એનું કારણ કે કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો એમ બંને તરીકે વર્તી શકે છે. એ આલ્કોહોલ સંયોજનોનું ખૂબ જ મહત્વનું પાસું છે. આપણે આ બંને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે આલ્કોહોલ કઈ રીતે વર્તે અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે આલ્કોહોલ કઈ રીતે વર્તે એ બંને પ્રક્રિયા દ્વારા સમજ મેળવવી. સૌપ્રથમ આપણે વાત કરીએ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે. જ્યારે આલ્કોહોલ સંયોજન એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે આલ્કોહોલ સંયોજનોમાંનો જે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે એટલે OH બંધ છે એ તૂટે છે. OH બંધ તૂટે છે. તો સમજીએ આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એટલે સામાન્ય રાસાયણિક પ્રક્રિયા દ્વારા કઈ રીતે આલ્કોહોલ સંયોજન એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હોય છે. આલ્કોહોલ સંયોજન એટલે ROH ઓક્સિજન ઉપરના બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવવું. હવે એને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે આપણે દર્શાવવો છે. એટલે કોની સાથે પ્રક્રિયા કરીએ? યાદ કરો આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકાર સમજ્યા યુનિટ 10 માં SN1 અને SN2 પ્રક્રિયામાં. એમાં SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાયન સાથેની પ્રક્રિયા સમજ્યા જેમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક એટલે કે OH- આયન એ કાર્બોકેટાયન સાથે જોડાય છે. એમ અહીંયા આગળ આલ્કોહોલ સંયોજનની આપણે કાર્બોકેટાયન સાથે પ્રક્રિયા સમજીશું. આ કાર્બોકેટાયન. હવે આલ્કોહોલ એ આ કેન્દ્ર અનુરાગી એટલે કે ધન વીજભાર ધરાવતો પરમાણુ એના તરફ હુમલો કરે તો એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. તો કેવી રીતે એ હુમલો કરે છે એ આપણે સમજીએ. ઓક્સિજન ઉપરના જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાંથી એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નો ઉપયોગ એ આ કાર્બોકેટાયનને આપીને એની સાથે બંધ બનાવવા માટે કરશે. પરિણામે હવે આ પ્રકારની છે એ રચના આપણે જોઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો આ કાર્બન એની સાથે આ ત્રણ સંયોજકતા આવડો ઓક્સિજન એની સાથે બંધ બનાવશે એટલે આ O એની સાથે આ R જોડાયેલો છે અને હાઇડ્રોજન જોડાયેલો છે.
ઓક્સિજન ઉપર હવે એક જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બન્યા, ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મનું આને દાન કર્યું એટલે ઓક્સિજન ઉપર હવે ધન વીજભાર લાગે છે. આ પ્રમાણે એક મધ્યવર્તી આપણને નિપજ પ્રાપ્ત થતી જોવા મળે છે. આમાં તમે જોઈ શકો છો જે આલ્કોહોલ છે એ પોતે ધન વીજભાર ઉપર હુમલો કરે છે, એટલા માટે આપણે કહી શકીએ કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. હવે આ OH બંધ કેવી રીતે તૂટે એની આપણે ચર્ચા કરીએ. આલ્કોહોલ સંયોજનમાં હવે આગળ આપણને જે મધ્યવર્તી નિપજ મળી, એ મધ્યવર્તી નિપજમાં ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે, એ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થઈ જશે. એટલે પરિણામે આ જે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે એ તૂટશે. હાઇડ્રોજન પોતે H+ આયન સ્વરૂપે દૂર થશે, એટલે કે પ્રોટોન સ્વરૂપે દૂર થશે અને આ રીતે આપણને આગળ નિપજ મળશે R O. ઓક્સિજન ઉપર બંને હવે ઇલેક્ટ્રોન યુગ્મ અને એની સાથે જોડાયેલો આ કાર્બનનો પરમાણુ. તો આ રીતે આપણને નિપજ પ્રાપ્ત થતી જોવા મળશે. ખાસ વિદ્યાર્થી મિત્રો એક બાબત આપણે યાદ રાખવાની કે જ્યારે આલ્કોહોલ સંયોજન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે એમાંથી H+ આયન છેલ્લે નિપજમાં મુક્ત થતો હોય છે, એટલે કે પ્રોટોન એ દૂર કરે છે, કારણ કે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે એટલે H+ આયન દૂર થાય છે. તો આ આપણે ચર્ચા કરી આલ્કોહોલ સંયોજન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે એ આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજ્યા. હવે આલ્કોહોલ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તી શકે છે, એ પણ આપણે એક રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજીએ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે જ્યારે વર્તે ત્યારે સ્વાભાવિક છે એ સામાન્ય રીતે ઋણ વીજભાર જે છે એના તરફ આકર્ષાતો હોય છે અને એ રીતે એ પ્રક્રિયા છે એ કરતો હોય છે, તો આ ઋણ વીજભાર ઉપર એ હુમલો કરતો હોય છે. આપણે એને સમજવા માટે પ્રયત્ન કરીએ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટલે સૌપ્રથમ તો આલ્કોહોલ સંયોજન એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે ત્યારે વર્તે જ્યારે પ્રોટોનિક બને, એટલે પ્રોટોનેટેડ બને. સૌપ્રથમ તો આલ્કોહોલ પ્રોટોનિક એટલે કે પ્રોટોનેટેડ. આનો અર્થ સમજવા જેવો છે. પ્રોટોનેટેડ બને એટલે આલ્કોહોલ એ H+ આયન મેળવે ત્યારે એ પ્રોટોનેટેડ બને. સમજીએ આપણે. આલ્કોહોલ એટલે ROH, ઓક્સિજન ઉપર આ બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ H+ આયન એટલે પ્રોટોન. હવે થશે શું? ઓક્સિજનનો પરમાણુ જેના ઉપર બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ આ H+ આયનને આપી અને એની સાથે બંધ બનાવશે. પરિણામે ROH2 અને ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર લાગે છે. અહીંયા આલ્કોહોલ નો જે અણુ છે એ પ્રોટોનેટેડ બન્યો, કારણ કે H+ આયન એને મેળવ્યો અને એ રીતે ધન વીજભારિત આયનમાં રૂપાંતર પામ્યો. આને આપણે કહી શકીએ પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા ગુજરાતીમાં પ્રોટોનિક આલ્કોહોલ પણ તમે કહી શકો છો. હવે આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યો એ કેન્દ્ર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે છે. શા માટે આપણને ક્લિયર કટ ખ્યાલ આવે છે? પોતે ધન વીજભારિત છે તો સ્વાભાવિક છે એ ઋણ વીજભાર ધરાવતા પરમાણુ ઉપર ઈઝીલી હુમલો કરી શકે છે. એટલે આપણે અહીં આગળ એવો ઋણ વીજભારિત આપણે પરમાણુ આયન લઈએ. બ્રોમાઇડ આયન ઋણ વીજભારિત છે. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ એને અહીં આગળ હું દર્શાવી દઉં. ROH2 પ્લસ વીજભાર. અહીંયા આગળ સૌપ્રથમ તો એ આ ઓક્સિજન અને આલ્કાઇલ વચ્ચેનો જે બંધ છે એ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવી લેશે. એટલે આ જે R એટલે બીજું કંઈ નહીં પણ એ કાર્બન છે, એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે. તો જેમ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે આપણે વાત કરીએ OH બંધ તૂટે, એમ જ્યારે આલ્કોહોલ સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે CO બંધ તૂટે છે. એટલે ખાસ આપણે આ
એ આમાં દર્શાવી દઈએ છીએ. જ્યારે આલ્કોહોલ સંયોજન કેન્દ્ર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે CO બંધ તૂટે છે. આ બંને પ્રક્રિયાની વિશેષતા છે. ઓકે, અહીંયાથી CO બંધ તૂટે, ઓક્સિજનનો પરમાણુ આ બે ઇલેક્ટ્રોન મેળવે એટલે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એ H2O સ્વરૂપે દૂર થઈ જાય છે. જેમાં ઓક્સિજન ઉપર એના બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજને મેળવી લીધા હોય છે. હવે આ R છે એ આ બ્રોમિન ઉપર એટેક કરે તો બ્રોમિન એના ઉપર એટેક કરે એમ પણ કહી શકીએ. બ્રોમિન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે વધારાના છે એ અહીંયા આગળ R ને આપી અને આ પ્રમાણે R Br માં એટલે કે આલ્કાઇલ બ્રોમાઇડ માં રૂપાંતર પામશે. તો આ પ્રમાણે જે પ્રક્રિયા છે એ આપણે સમજી શકીએ છીએ. તો આ રીતે આના પરથી આપણે કહી શકીએ કે આલ્કોહોલ સંયોજનો એ વર્સિટાઇલ એટલે કે સર્વોતમુખી છે. સર્વોતમુખી હોવાના કારણો આલ્કોહોલ સંયોજનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે પણ વર્તે. જ્યારે તે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે OH બંધ તૂટે છે. આ મહત્વની બાબત આપણે અહીંયા યાદ રાખવાની છે. અને જ્યારે તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે CO બંધ તૂટે છે એ પણ આપણે યાદ રાખવાનું છે. તો આ આપણે ચર્ચા કરી આલ્કોહોલ સંયોજનોમાં ની બંને પ્રકારની પ્રક્રિયક તરીકે વર્તવાની એક વિશિષ્ટતા. હવે આપણે આલ્કોહોલ સંયોજનોના કેટલાક રાસાયણિક ગુણધર્મોની સમજ મેળવવાની છે. એમાં રાસાયણિક ગુણધર્મો આપણે બે રીતે સમજવાના છે. એક OH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયા અને એક CO બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયા. એટલે તમે સમજી શકો છો એક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે એ પ્રમાણેની રાસાયણિક પ્રક્રિયા અને બીજી એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે એ પ્રમાણેની રાસાયણિક પ્રક્રિયા. સૌથી પહેલા આપણે વાત કરીએ આલ્કોહોલ સંયોજનમાં OH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયા. OH આપણે એને પ્રક્રિયાને નામ પણ આપ્યા એ પ્રક્રિયા ધારો કે OH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયા. આ OH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયામાં આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા આપણે મેઈન સમજવાની છે. બહુ અગત્યનો ટોપિક વિદ્યાર્થીઓ. આમાંથી કોમ્પિટિટિવ એક્ઝામમાં MCQ પણ પૂછાઈ શકે અને ગુજરાત બોર્ડ અને ગુજસેટ માટે પણ આ ટોપિક એટલો જ અગત્યનો છે. MCQ માટે પણ આ ટોપિક અગત્યનો, થિયરી માટે પણ આ ટોપિક અગત્યનો. તો આપણે વાત કરવાની છે આમાં આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. સૌપ્રથમ આપણે આલ્કોહોલ ને ફિનોલની એસિડિકતા સમજવા માટે એની ધાતુ સાથેની પ્રક્રિયા છે એ સમજીએ. એટલે આમાં પહેલી પેટા પ્રક્રિયા ધાતુ સાથેની પ્રક્રિયા. એક જ મિનિટ હું આ બંધ કરી દઉં ત્યાં સુધી તમે બોર્ડ પર ધ્યાન આપો. ઓકે, ધાતુ સાથેની પ્રક્રિયા આલ્કોહોલ. આલ્કોહોલ સંયોજનો અને ફિનોલ સંયોજનો બંનેની ધાતુ સાથેની પ્રક્રિયા એક સરખી થાય છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા બહુ સરળતાથી કરે છે. સક્રિય ધાતુ એટલે સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ એવી સક્રિય ધાતુ સાથે સરળતાથી પ્રક્રિયા કરે છે અને ખાસ પ્રકારના આલ્કોક્સાઇડ સંયોજનો બનાવે છે. એક બીજી મહત્વની બાબત જેની એસિડિકતાનો પુરાવો છે એ છે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ એસિડની આપણે સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે નિપજમાં ધાતુનો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય. આ એસિડની સામાન્ય પ્રક્રિયા છે. કોઈ પણ એસિડ લઈએ એની ધાતુ સાથેની પ્રક્રિયામાં ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય છે. એમ જો આલ્કોહોલ અને ફિનોલ પણ જો ધાતુ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે તો આપણે એમ કહી શકીએ કે એ પણ એસિડિક ગુણધર્મ ધરાવે છે. એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો એની કેટલીક એવી ધાતુ સાથેની પ્રક્રિયા છે એ આપણે સમજવાની છે.
વાત કરીએ સક્રિય ધાતુ સાથે, જેમ કે સોડિયમ, પોટેશિયમ, આ ઉપરાંત એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી આલ્કોક્સાઇડ અથવા ફિનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મળે છે. આ એની બહુ મહત્વની વાત. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વધુ ખ્યાલ આવે. એક આપણે આલ્કોહોલનું સંયોજન લઈએ, ROH, આલ્કોહોલ. એની સક્રિય ધાતુ સોડિયમ સાથે પ્રક્રિયા લખીએ વત્તા Na. આ પ્રક્રિયા આપણે વાત કરીએ OH બંધ તૂટવાથી થાય, એટલે અહીંથી આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે અને એ રીતે આ સોડિયમનો પરમાણુ છે એ હાઇડ્રોજનની જગ્યાએ જોડાય છે. આપણે એમ પણ કહી શકીએ OH બંધ એટલા માટે તૂટે છે કારણ કે સોડિયમ હાઇડ્રોજનને OH માંથી વિસ્થાપિત કરે છે. હાઇડ્રોજન હંમેશા H2 સ્વરૂપે દૂર થાય, એટલે અહીંયાથી છૂટો પડતો હાઇડ્રોજન આપણે H2 સ્વરૂપે દૂર કરી નાખીએ અને સોડિયમ છે એ આની સાથે જોડાય RONA માં રૂપાંતર પામે છે. Na એટલે સોડિયમ અને આલ્કાઇલ સાથે ઓક્સિજન જોડાણો છે એટલે એને આલ્કોક્સાઇડ બોલશું. તો આવા સંયોજનને સોડિયમ આલ્કોક્સાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયા પુરાવો આપે છે કે આલ્કોહોલની જ્યારે આપણે સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે હાઇડ્રોજન વાયુ આ એક પ્રકારનો ક્ષાર છે અને હાઇડ્રોજન વાયુ આપે છે, બિલકુલ એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાની જેમ. એટલે આલ્કોહોલ એ એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે એ આના પરથી આપણે પુરવાર કરી શકીએ. પ્રક્રિયાનું સંતુલન કરીએ, બે હાઇડ્રોજન આપણે અહીંયા પરમાણુ મુક્ત કર્યા, અહીંયા એક જ હાઇડ્રોજનનો પરમાણુ છે એટલે એને બે વડે ગુણીએ તો RO2 થઈ ગયા, આને આપણે બે વડે ગુણીએ RO2 સોડિયમ 2 થઈ ગયા, આને બે વડે ગુણીએ એટલે પ્રક્રિયા સંતુલિત છે. એ જ રીતે આપણે પોટેશિયમ સાથે પ્રક્રિયા કરીએ તો પોટેશિયમ આલ્કોક્સાઇડ નિપજ મળે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. એલ્યુમિનિયમ ધાતુ સાથેની પ્રક્રિયા થોડી ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે એલ્યુમિનિયમ ઉપરની સંયોજકતા +3 છે જ્યારે સોડિયમ પોટેશિયમની સંયોજકતા +1 જ છે, એટલે નિપજમાં થોડોક એમાં ડિફરન્સ જોવા મળે છે. એ આપણે સમજવા પ્રયત્ન કરીએ એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા. તો એમાં એક ઉદાહરણ હું આવું લઉં છું, CH3C CH3 CH3OH 1 2 3 અને 4 કાર્બન વાળો આલ્કાઇલ એટલે બ્યુટાઇલ, જેમાં આ જે OH સમૂહ ધરાવતો કાર્બન છે 3 આલ્કાઇલ સમૂહ ધરાવે છે એટલે તૃતીયક બ્યુટાઇલ છે. તો આને આપણે નામ આમ રીતે આપી શકીએ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આ એનું સામાન્ય નામ છે, IUPAC નામ આપણે આ પ્રમાણે આપવું પડે. 1 2 અને 3 કાર્બન, એમાં બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ, 3 કાર્બનની શૃંખલા પ્રોપેન અને એમાં બીજા કાર્બન ઉપર OH એટલે 2 ol, 2 મિથાઇલ પ્રોપેન 2 ol એનું IUPAC નામ થાય. હવે એની એલ્યુમિનિયમ ધાતુ સાથેની પ્રક્રિયા વત્તા Al એલ્યુમિનિયમ. અગાઉ જેમ ચર્ચા કરી એમ OH બંધ તૂટશે એટલે અહીંથી આ OH બંધ તૂટશે, હાઇડ્રોજન છે એ H2 સ્વરૂપે દૂર થઈ જશે એટલે હાઇડ્રોજનને આપણે H2 સ્વરૂપે દૂર કરી નાખીએ. હવે આ બ્યુટોક્સાઇડ આયન અહીંથી છૂટો પડશે. આપણે જુઓ CH3 CH3 C CH3 CH3O એના ઉપર -1 વીજ ભાગ હોય અને એલ્યુમિનિયમ ઉપરની સંયોજકતા +3 હોય તો +3 સંયોજકતા આ બ્યુટોક્સાઇડ આયનને લાગુ પડશે એટલે બ્યુટોક્સાઇડ આયન આપણે થ્રાઇસ સ્વરૂપે લખવું પડે 3 અને આ -1 સંયોજકતા એ એલ્યુમિનિયમને લાગુ પડે એટલે એલ્યુમિનિયમનો માત્ર એક જ પરમાણુ આપણે લખી શકીએ છીએ. તો આ પ્રમાણેની આપણને નિપજ મળે છે. આ સમજાવવા માટે +3 અહીંયા આગળ લખ્યું એટલે એ આપણે લખવાની જરૂર નથી. નામ તૃતીયક બ્યુટાઇલ તો છે પણ બ્યુટાઇલ ને બદલે હવે બ્યુટોક્સાઇડ થઈ ગયું. બરાબર, એલ્યુમિનિયમ સાથે જોડાણું છે. હંમેશા ધાતુનું નામ આપણે પહેલા લખવાનું એટલે એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ એનું નામ છે. એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ
આ નામ કઈ નવીન રીતે નથી આપ્યું, જેમ આપણે આગળ નામ આપ્યું ને સોડિયમ આલ્કોક્સાઇડ, આલ્કાઇલ પાછળ ઓક્સાઇડ પ્રત્યે લગાડવાનું એટલે આલ્કોક્સાઇડ. એમ અહીંયા એલ્યુમિનિયમ પહેલા ધાતુનું નામ આપ્યું, બ્યુટાઇલ ની બદલે ઓક્સાઇડ બ્યુટોક્સાઇડ. કેવો બ્યુટોક્સાઇડ હતો? તૃતીય, એટલે તૃતીય બ્યુટોક્સાઇડ આપણે નામ આપેલું છે. હવે સમીકરણનું સંતુલન છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા એક હાઇડ્રોજનનો પરમાણુ હતો, એને આપણે બે હાઇડ્રોજન સ્વરૂપે દૂર કર્યા. એટલે આપણે એક કામ કરશું, આને પહેલા તો 2 વડે ગુણી નાખશું. તો પ્રોબ્લેમ એ થાય કે આ જે બ્યુટોક્સાઇડ આયન છે એ 3 થ્રાઇસ સ્વરૂપે છે, જ્યારે અહીંયા આગળ આટલો ભાગ છે એ ટ્વાઇસ સ્વરૂપે છે. તો આપણે બેયને એક સમાન કરવા હોય તો ક્રેમરની રીત પ્રમાણે આ 3 છે એને 2 વડે ગુણવાના. એટલે આને હું 2 વડે ગુણું એટલે આ થઈ ગયા 2 ગુણ્યા 3 6, અને આ 2 છે એને 3 વડે ગુણું 2 ગુણ્યા 3 એટલે અહીંયા આગળ થઈ જશે આ 6. ઓકે, તો જો આ બ્યુટોક્સાઇડ આયન એ 6 સ્વરૂપે અને આ 2 ગુણ્યા 3 આ પણ 6 આયન સ્વરૂપે છે. બીજી મહત્વની બાબત, એલ્યુમિનિયમ ને અહીંયા 2 પરમાણુ છે, એક જ એલ્યુમિનિયમ એટલે આને પણ 2 વડે ગુણી નાખીએ. હવે હાઇડ્રોજન, જો અહીંયા 6 હાઇડ્રોજનના પરમાણુ, અહીંયા 2 જ હાઇડ્રોજનના પરમાણુ છે એટલે આને આપણે 3 વડે ગુણી નાખીએ. તો આ પ્રમાણે આપણે સંતુલન પણ સમજી શકીએ છીએ. આ જે તગડો છે થ્રાઇસ, એ આ માત્ર બ્યુટોક્સાઇડને જ લાગુ પડે છે. એટલે 2 ગુણ્યા 3 ટોટલ 6 બ્યુટોક્સાઇડ છે, CH3 થ્રાઇસ વાળું, અને કાર્બન ઓક્સિજન, જો CH3 થ્રાઇસ કાર્બન અને ઓક્સિજન ટોટલ 6. બરોબર, આ બગડો છે આ બધાયને લાગુ પડે છે. એટલે 2 ગુણ્યા 3 આને 6 અને આ 2 એલ્યુમિનિયમ એટલે અહીંયા 2 વડે પણ ગુણેલા છે. બાકી હાઇડ્રોજન તો સંતુલિત આપણને ખ્યાલ આવી જાય છે. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે આલ્કોહોલ સંયોજનો એ સક્રિય ધાતુ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી આલ્કોક્સાઇડ આયન અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, એટલે એ એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે સમજી શકીએ છીએ. આગળ આપણે ચર્ચા કરીએ તો ફિનોલ પણ એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે. તો ફિનોલ પણ આવી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરવી જોઈએ, એ પણ આપણે સમજવા પ્રયત્ન કરીએ. ફિનોલ ફિનોલની આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ, Na સોડિયમ ધાતુ સાથે, તો આ જ રીતે ફિનોલમાં પણ જે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ તૂટશે અને હાઇડ્રોજન H2 સ્વરૂપે દૂર થઈ જશે. આલ્કોહોલમાં આલ્કોક્સાઇડ આયન છૂટો પડે, જ્યારે ફિનોલમાં હાઇડ્રોજન દૂર થવાથી ફિનોક્સાઇડ આયન છૂટો પડે. આ ફિનોક્સાઇડ આયન સાથે સોડિયમ ધાતુ જોડાઈ જાય છે એટલે સોડિયમ ફિનોક્સાઇડ સંયોજન બનાવે છે. સંયોજનનું નામ લખી નાખીએ. આનું નામ આપણે આગળ આવી ગયું છે એટલે હું વધારાની ચર્ચા નથી કરતો. સોડિયમ ફિનોક્સાઇડ મળે છે. ડાવ પદ્ધતિમાં આનું નામ અને એનું સ્ટ્રક્ચર આપણે લખેલું છે. તો આ રીતે ફિનોલ પણ એસિડિકતાનો ગુણધર્મ ધરાવે એ સક્રિય ધાતુ સાથે એ આપણે સમજી શકીએ છીએ. પ્રક્રિયા સંતુલિત પણ આપણે કરી શકીએ. 2 હાઇડ્રોજનના પરમાણુ આપણે દૂર કર્યા, અહીંયા એક જ હાઇડ્રોજન છે તો આને આપણે 2 વડે ગુણી નાખીએ. તો ફિનોક્સાઇડ અહીંયા 2 થયા તો આને 2 વડે ગુણો, સોડિયમ 2 થયા તો આને 2 વડે ગુણી નાખીએ. ઓકે, હવે એ જ રીતે એક બીજી મહત્વની બાબત, ફિનોલ આ ઉપરાંત પ્રબળ બેઝ NaOH સાથે પણ પ્રક્રિયા આપે છે. આપણે અહીંયા બેને ધ્યાનમાં નથી લેવાના, એ ફિનોલનો એક જ અણુ આની સાથે પ્રક્રિયા આપશે. પ્રક્રિયા એકદમ સહેલી છે. જો આ ફિનોલમાંથી OH બંધ તૂટશે એટલે અહીંથી H+ આયન છૂટવો પડશે અને આ NaOH નો OH- આયન OH અને H એકબીજાને જોડાઈને પાણીનો અણુ દૂર કરી નાખશે H2O સ્વરૂપે. અને સોડિયમ છે એ હાઇડ્રોજનની સ્થાને જોડાઈને એ જ રીતે ઉપરની જેમ સોડિયમ ફિનોક્સાઇડ આપણને ક્ષાર આપે છે. તો આ રીતે ફિનોલ અહીંયા સક્રિય ધાતુ સોડિયમ સાથે અને પ્રબળ બેઝ NaOH એમ બંને સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ ક્ષાર આપે છે, જે દર્શાવે છે કે ફિનોલ પણ અહીંયા એસિડિકતાનો ગુણધર્મ સરળતાથી ધરાવે છે એ આપણે સમજી શકીએ છીએ. એક બીજી મહત્વની બાબત, આ આલ્કોહોલ અને ફિનોલ એ માત્ર ધાતુ સાથે પ્રક્રિયા કરે એટલે એસિડિકતાનો ગુણધર્મ ધરાવે એટલું જ જરૂરી નહીં, પણ એક બીજી મહત્વની બાબત, એ બેઝ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે H+ આયનનું એ દાન કરે છે, એટલે પ્રોટોનનું દાન કરે.
આપણે અગાઉ સંતુલન વાળા ચેપ્ટરમાં બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત ભણી ગયા. આ સિદ્ધાંત મુજબ જે H+ આયનનું દાન કરે એ બ્રોન્સ્ટેડ લોરી એસિડ કહેવાય અને જે H+ આયન સ્વીકારે એ બ્રોન્સ્ટેડ લોરી બેઝ તરીકે ઓળખવામાં આવે. આલ્કોહોલ કે ફિનોલ અહીંયા પ્રબળ બેઝ ની સાથે પ્રક્રિયા કરી અને એ H+ આયનને પોતે દાન કરે છે, એટલા માટે એને બ્રોન્સ્ટેડ લોરી એસિડ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આ પણ એક મુદ્દો આપણે સમજી શકીએ. આલ્કોહોલ અને ફિનોલ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી H+ એટલે પ્રોટોન નું દાન કરે છે. તેથી તે બ્રોન્સ્ટેડ લોરી એસિડ તરીકે વર્તે છે. એક સામાન્ય પ્રક્રિયા દ્વારા સમજીએ એટલે વધુ ખ્યાલ આવે. દાખલા તરીકે આ એક બેઝ લો જેના ઉપર ઋણ વીજભાર છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બેઝ એની આપણે O આલ્કોહોલ અથવા ફિનોલ બેમાંથી એક સાથે પ્રક્રિયા કરીએ. આપણે અહીંયા આગળ આલ્કોહોલ ઉદાહરણ સ્વરૂપે લઈએ HOR ઓક્સિજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન. હવે આગળ જો બરોબર શું થશે, આ OH વચ્ચેનો બંધ તૂટશે અને ઓક્સિજન આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લેશે એટલે આલ્કોક્સાઇડ આયન છૂટો પડે RO માઈનસ. આ જે H+ છે અહીંથી આ જે H+ આયન છૂટો પડ્યો એ આ બેઝ મેળવશે એટલે બેઝ પાસે જે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ H+ ને એ આપી અને એની સાથે બંધ બનાવશે BH સ્વરૂપે બનાવશે. તો આ રીતે આ બેઝ સાથે જો અહીંયા બ્રોન્સ્ટેડ લોરી એસિડ નો H+ આયન નું એ દાન કરે છે એટલે એસિડ તરીકે વર્તે છે. બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંતમાં આપણે ભણી ગયા જે બેઝ છે એનું રૂપાંતર સંયુગ્મી એસિડમાં થાય એટલે આ થઈ ગયો સંયુગ્મી એસિડ એમ, અને જે એસિડ છે એનું રૂપાંતર સંયુગ્મી બેઝમાં થાય એટલે આ થઈ ગયું અહીંયા આગળ સંયુગ્મી બેઝ. તો આ રીતે આલ્કોહોલ સંયોજન કે ફિનોલ સંયોજન ને આપણે બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ સિદ્ધાંત સ્વરૂપે પણ બહુ ઈઝીલી છે એ સમજી શકીએ છીએ અને એને આપણે ઈઝીલી આપણે આ પ્રમાણે વાત પણ કરી શકીએ છીએ. તો આ આપણે વાત કરી આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા એ આપણે ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા બહુ વ્યવસ્થિત રીતે સમજ્યા. હવે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતાને થોડી ડિટેલમાં સમજવી મેળવવાની છે. એના ઉપર અસર કરતા કેટલાક પરિબળો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા. આલ્કોહોલ સંયોજનોની એસિડિકતાનો આધાર જે આલ્કોહોલ સંયોજનમાં OH બંધ છે એની ધ્રુવીયતા ઉપર છે. જેટલો આલ્કોહોલ સંયોજનોની ધ્રુવીયતા વધુ એટલી એની એસિડિકતા વધુ જોવા મળે છે. કારણ કે જેટલી ધ્રુવીયતા વધુ એટલો H+ આયન સરળતાથી દૂર થાય. ધ્રુવીયતા એટલે ધન અને ઋણ વીજભાર જે જોવા મળે ઓક્સિજન હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાને કારણે એની ચર્ચા આપણે કરીએ છીએ. અને જેટલી ધ્રુવીયતા ઓછી એટલી એની એસિડિકતામાં ઘટાડો જોવા મળે છે. તો આલ્કોહોલ સંયોજનોની એસિડિકતાનો મુખ્ય આધાર એ OH બંધની ધ્રુવીયતા ઉપર છે. એસિડિકતાનો મુખ્ય આધાર OH બંધની ધ્રુવીયતા ઉપર છે. હવે આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. આલ્કોહોલના આપણે ત્રણ પ્રકાર ભણી ગયા એના વર્ગીકરણમાં: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. આપણે અહીંયા આગળ ત્રણેય પ્રકાર છે એને હું અહીંયા આગળ દર્શાવું. RCH2OH આ પ્રાથમિક આલ્કોહોલ છે. હવે મારે તમને સમજાવવાની જરૂર ન પડે, તમને ખ્યાલ આવી જ જાય આ પ્રાથમિક આલ્કોહોલ.
જેમાં કાર્બન OH સમૂહ ધરાવે છે, બીજા એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે. R CH OH આ દ્વિતીયક આલ્કોહોલ છે, જેમાં OH ધરાવતો કાર્બન બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો છે. COH R અને આ થઈ ગયો તૃતીયક આલ્કોહોલ, જેમાં OH સમૂહ ધરાવતા કાર્બન સાથે ત્રણ આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. અહીંયા આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ, ઇથાઇલ, કોઈ પણ આલ્કાઇલ, અને આ મિથાઇલ અને ઇથાઇલ સમૂહ એ ધન પ્રેરક અસર ઉત્પન્ન કરે છે. ધન પ્રેરક અસર એટલે શું? એ આપણે 11મા ધોરણમાં કાર્બનિક સંયોજનોની જે પાયાની સંકલ્પના વાળું ચેપ્ટર હતું એમાં શીખી ગયા. ધન પ્રેરક અસરમાં જે આલ્કાઇલ સમૂહ છે એ બંધના ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર કરે છે, એટલે આ રીતે એ કાર્બન તરફ ટ્રાન્સફર કરે. અહીંયા ધન પ્રેરક અસર ઓછી જોવા મળે કારણ કે એક જ આલ્કાઇલ સમૂહ છે, જ્યારે અહીંયા આગળ બે આલ્કાઇલ સમૂહ વધુ પડતા ઇલેક્ટ્રોન એ કાર્બન તરફ ટ્રાન્સફર કરે. એનાથી આગળ તૃતીયક આલ્કોહોલમાં તમે જોવા જાવ તો એમાં ત્રણ આલ્કાઇલ સમૂહ છે, એ પણ એના કરતા વધુ ઇલેક્ટ્રોન કાર્બન તરફ ટ્રાન્સફર કરે. કાર્બન થી આ ઇલેક્ટ્રોન ઓક્સિજન અને હાઇડ્રોજન પર આવે, જેથી ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં એ ઘટાડો કરે, અને જેટલી વિદ્યુત ઋણતા ઘટે એટલી એની એસિડિકતામાં પણ ઘટાડો થાય છે. એટલે આના પરથી આપણે કહી શકીએ કે પ્રાથમિક આલ્કોહોલ થી તૃતીયક આલ્કોહોલ તરફ જઈએ. બીજા શબ્દોમાં કહીએ તો જેમ આલ્કોહોલમાં આલ્કાઇલ સમૂહ વધુ જોડાયેલા હોય એમ એ વધુ ધન પ્રેરક અસર ઉત્પન્ન કરે અને OH બંધની ધ્રુવીયતામાં ઘટાડો કરે છે, જેથી એની એસિડિકતા વધે છે. વધુ આલ્કાઇલ સમૂહ OH બંધની ધ્રુવીયતા ઘટાડે છે, તેથી એસિડિકતા ઘટે છે, તેથી તેની એસિડિકતામાં પણ ઘટાડો થાય છે. એટલે આના પરથી કહી શકીએ કે આપણે જેમ પ્રાથમિક આલ્કોહોલ થી તૃતીયક આલ્કોહોલ તરફ જઈએ, આ પ્રાથમિક આલ્કોહોલ થી તૃતીયક આલ્કોહોલ તરફ જઈએ એમ એની એસિડિકતામાં ઘટાડો જોવા મળે છે, એસિડિકતા ઘટે છે. તો આ એક મુદ્દો ખાસ યાદ રાખવાનો છે, કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. તમને દાખલા તરીકે ત્રણ પ્રકારના આલ્કોહોલ આપેલા હોય, દાખલા તરીકે બ્યુટેન 1-ol, બ્યુટેન 2-ol અને 2-મિથાઇલ પ્રોપેન 2-ol. તો એ ત્રણેય આલ્કોહોલ એકબીજાના સમઘટકો છે, અને ત્રણેય આલ્કોહોલ એ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક સ્વરૂપે વર્ગીકૃત થયેલા છે. તો જેમ પ્રાથમિક આલ્કોહોલ થી તૃતીયક આલ્કોહોલ તરફ જાય એટલે બ્યુટેન 1-ol છે એની એસિડિકતા વધુ કહી શકાય બ્યુટેન 2-ol ની કમ્પેરિઝનમાં, અને બ્યુટેન 2-ol ની એસિડિકતા 2-મિથાઇલ પ્રોપેન 2-ol કરતા વધુ કહી શકાય, કારણ કે એના કરતા એ દ્વિતીયક આલ્કોહોલ છે, વધુ ઓછા આલ્કાઇલ સમૂહ એની સાથે જોડાયેલા છે. તો આ રીતે આલ્કાઇલ સમૂહ જેટલા વધુ જોડાય અથવા પ્રાથમિક આલ્કોહોલ થી તૃતીયક આલ્કોહોલ તરફ જઈએ એમ આલ્કોહોલની એસિડિકતામાં ઘટાડો જોવા મળે છે, ડ્યુ ટુ આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસર વધે અને એના કારણે OH બંધની ધ્રુવીયતામાં ઘટાડો જોવા મળે છે. એ આપણે આના પરથી સમજી શકીએ છીએ. એક બીજી મહત્વની બાબત, આલ્કોહોલ સંયોજન એ પાણી કરતા ઓછા પ્રબળ એસિડિક છે. આલ્કોહોલ પાણી કરતા ઓછા એસિડિક છે. એનું કારણ આપણે પ્રક્રિયા દ્વારા સમજવાનું છે. દાખલા તરીકે આલ્કોહોલમાંથી ઉત્પન્ન કરતો હું આલ્કોક્સાઇડ આયન લઉં. આ આલ્કોક્સાઇડ આયન છે, એની પાણી સાથેની પ્રક્રિયા એટલે વત્તા HOH એની પાણી સાથેની પ્રક્રિયા આપણે સમજીએ. તો સમજીએ આપણે કે આલ્કોહોલ સંયોજનમાં થી ઉત્પન્ન થતો જે આલ્કોક્સાઇડ આયન છે, આલ્કોક્સાઇડ આયન પોતે ઋણ વીજભાર ધરાવે છે, એટલે આમાં થશે શું? બરોબર સમજો. પાણીમાંથી આ H+ આયન એટલે આ ઓક્સિજન આ બે બંધના ઇલેક્ટ્રોન મેળવી લે છે. અહીંથી આ પાણીમાં રહેલો OH બંધ તૂટે છે. OH બંધ જેવો પાણીમાંથી તૂટે એટલે OH- આયન છૂટા પડે.
અને આ જે H+ આયન અહીંથી દૂર થયો એ H+ આયન આ આલ્કોક્સાઇડ આયન એ મેળવી લેશે, એની સાથે બંધ બનાવી લેશે અને આ પ્રમાણે ROH માં રૂપાંતર પામશે. અહીંયા આ પ્રક્રિયાને આપણે બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત સ્વરૂપે સમજીએ તો સમજવા જેવી બાબત છે. અહીંયા તમે જુઓ તો પાણીના અણુએ H+ આયનનું આ આલ્કોક્સાઇડ આયનને દાન કર્યું એટલે પાણીનો અણુ અહીંયા બ્રોન્સ્ટેડ-લોરી એસિડ તરીકે વર્તે છે. જ્યારે આલ્કોક્સાઇડ આયન એ પાણીના અણુમાંથી H+ આયન સ્વીકારે છે એટલે એ બ્રોન્સ્ટેડ-લોરી બેઝ તરીકે વર્તે છે. હવે આગળ નિપજને પણ આપણે એ રીતે વર્ગીકૃત કરી શકીએ. બેઝમાંથી જે આપણને નિપજ મળે એટલે આ આલ્કોક્સાઇડ આયનમાંથી જે આપણને નિપજ મળે એ એનો સંયુગ્મી એસિડ થયો એટલે આ એનો સંયુગ્મી એસિડ છે. અને પાણીમાંથી છૂટો પડતો હાઇડ્રોક્સાઇડ આયન એનો સંયુગ્મી બેઝ છે એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ સંયુગ્મી બેઝ આપણે કહી શકીએ છીએ. તો આ આપણે બ્રોન્સ્ટેડ-લોરી એસિડ બેઝ સિદ્ધાંત સ્વરૂપે બહુ સરળતાથી સમજી શકીએ છીએ અને એના ઉપરથી આપણે કહી શકીએ કે પાણી છે એના કરતા આલ્કોહોલ છે કે એની એસિડિકતાની પ્રબળતા પ્રમાણમાં ઓછી હોય છે કારણ કે પાણી છે એ આલ્કોક્સાઇડ આયન સાથે એસિડ તરીકે વર્તે છે જે આપણે ઈઝીલી છે એ બહુ સરળતાથી સમજી શકીએ છીએ. તો અહીંયા આગળ જે આલ્કોક્સાઇડ આયન છે એ બેઝ તરીકે વર્તે, તમે જોઈ શકો છો બેઝ તરીકે વર્તે છે, બરાબર? એટલે આલ્કોક્સાઇડ આયન એ બેઝ તરીકે વર્તે છે અને પાણી અહીંયા આગળ એસિડ તરીકે વર્તે છે. આ બેઝમાંથી જે આ બેઝ છે એ અહીંયા આગળ ધારો કે એને પ્રબળ બેઝ તરીકે વિચારીએ તો આલ્કોક્સાઇડ આયન સામાન્ય રીતે જે NaOH જેવા પ્રબળ બેઝ છે એના કરતા પણ વધુ બેઝિક હોય છે એ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. એટલે એક ઉદાહરણ સ્વરૂપે આપણે એમ કહી શકીએ કે સોડિયમ ઇથોક્સાઇડ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ પ્રબળ બેઝ છે. સોડિયમ ઇથોક્સાઇડ એક પ્રકારનો આલ્કોક્સાઇડ આયનમાંથી મળતો ઓલો સંયોજન છે. સોડિયમ ઇથોક્સાઇડ એટલે CH3CH2ON એ NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ પ્રબળ બેઝ છે. જે પણ આ ઉપરની પ્રક્રિયા દ્વારા વધુ ખ્યાલ આવે કારણ કે પાણી જેવા નિર્બળ એસિડ સાથે પણ ઈઝીલી પ્રક્રિયા કરે છે જે દર્શાવે છે કે સોડિયમ ઇથોક્સાઇડ એ પ્રબળ બેઝ હોવો જોઈએ અને NaOH કરતા પણ વધુ પ્રબળ બેઝ છે એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો બે મહત્વની બાબત આ બે અગત્યના મુદ્દા છે એ સમજવાની ખૂબ જરૂર છે. આજના લેક્ચરની અંદર આપણે મહત્વની કેટલીક બાબતો સમજ્યા. એમાં આલ્કોહોલ સંયોજનો કેન્દ્ર અનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે એટલે કે વર્સેટાઇલ સંયોજનો શા માટે છે એની આપણે વાત કરી. આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતાની વાત આપણે એની ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા સમજ્યા. સાથે આપણે આલ્કોહોલની એસિડિકતાનો આધાર કોના ઉપર છે એની પણ ચર્ચા કરી. એક બીજી મહત્વની બાબત ટેક્સ્ટબુકની અંદર એનો ઉલ્લેખ નથી પણ આપણે કહી શકીએ કે જો આલ્કોહોલમાં કાર્બન OH બનશે COH એટલે કે OH સાથે કાર્બન અથવા કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય. જ્યારે પાણીમાં તમે જો OH સાથે કોઈ આલ્કાઇલ સમૂહની માત્ર હાઇડ્રોજન જોડાયેલો હોય. આલ્કાઇલ હોય તો એ ધન પ્રેરક અસર ઉત્પન્ન કરે, હાઇડ્રોજન એના કરતા ઓછી ધન પ્રેરક અસર ઉત્પન્ન કરે. એટલે કહી શકીએ કે પાણીમાં જે OH બંધની ધ્રુવીયતા છે એટલે એ આલ્કોહોલ કરતા પણ વધુ હોય છે. જેમ ધ્રુવીયતા વધુ એમ એની એસિડિકતા વધુ. એટલા માટે પણ આલ્કોહોલ કરતા પાણી છે એ વધુ પ્રબળ એસિડિક છે એ આપણે સમજી શકીએ છીએ. એક આ બેઝિકતા પણ તમારે ખાસ યાદ રાખવાની છે કે સોડિયમ ઇથોક્સાઇડ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા વધુ પ્રબળ બેઝ છે એ આપણે આ પ્રક્રિયા દ્વારા પણ સમજી શકીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે ફિનોલની એસિડિકતાની ચર્ચા કરશું. એ ખૂબ જ અગત્યનો ટોપિક છે એ આપણે આવતા લેક્ચરમાં સમજવા પ્રયત્ન કરશું.